જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ભાઈબંધનો ફોન કરવો પડશે. હા બોલ ભાઈ દ્વારકાધીશ. હા બસ જો હવે નીકળો જ છું ઘરેથી તૈયાર થઈને. હા તું ક્યાં હો? હા બરોબર બરોબર ઓલી હોટલે. હા કાંઈ વાંધો નહીં, તું અહીંયા ઉભો રે. હા બસ હવે આ ગાડીને સેલ મારું એટલી વાર. હા ઘરે જ નીકળો જ છું. હા એ હા ભલે ભલે એ હા. કેમનું જવું છે? ગામમાં જવું મારા ભાઈબંધ પાસે. ભાઈબંધ નો દીકરો ક્યાં થાય? મને પૂછાય તો ખરા ને કે બાપા હું જાઉં છું. પૂછ્યા વગર સીધો હાલતી નો થઈ જાય. બાપા ગામમાં જવાનું હોય એમાં તમને શું પૂછવાનું હોય? મારે હું તારો બાપ નથી. બાપ હોય એટલે ગામમાં જવાનું એ પૂછવાનું હોય. પૂછાય, મને ખબર પડે કે લાલો ગામમાં ગયો છે. મને પૂછ્યા વગર ક્યાંય જવાનું નહીં. અને શું રોજ તું આ એટી કેટી થઈને સીધો ગામમાં નીકળી જ જાસ? તો મારે શું કરવાનું? એટી કેટી થઈને ફરવાનું જ હોય ને. પણ તારો બાપ હું આ નિશાળે ઓલી ફી ભરી શું કરવાનું છે? મને હે ને બાપુજી, હા મને ભણવાનું ગમતું નથી. મને અહીંયા હે ને ગરમી લાગે. ગરમીનો ક્યાં દીકરો થાય? કીડી ચટકા ભરે એવું થાય અહીંયા તું બેઠો રહો એટલે. શું ગોર ખાઈને જાસ તને કીડીયું છટકા ભરે છે? એમ નથી, તો ત્યાં બેહવું પડે ને એમાં કીડીયું ચટકા ભરે. જિંદગીમાં કઈક આગળ વધવું હોય ને તો થોડોક ભોગ દેવો પડે, બેવું પડે. આ ભોગ દીધો તેમાં એટી કેટી થઈને ફરવું. મેં ભોગ દીધો તારા બાપે, તે કાંઈ ભોગ નથી દીધો. આ એટી કેટીમાં ફરે છે ને એ મારા હિસાબે. એવું 5 રૂપિયા કમાઈને લઈ આવતો નથી, સમજી ગયો ને? એટલે તું ભણવામાં ધ્યાન દે. કઈક ભણીને ગણીને આગળ વધીશ ને તો કઈક નોકરી જડશે, કઈક કોમ્પ્યુટર ને એવું બધું શીખી જવાય. આ તું કઈ કે બાપા ઈ તો મને આવડે જ છે, ફોનમાં કોમ્પ્યુટર નું બધું આવડે. ફોનમાં રોટલા નહીં નીકળે. ફોન વાળો દઈ દે તને રોટલા. ફોનમાં બધું આવે છે, કોમ્પ્યુટર ની વાત ભલે હમોથામાં કહું એટલો જવાબ દે મને. ભણીને ગણીને મોટો થા ને તને કામ આવશે. તું કઈ 5 મણની ગુણી તો ઉપાડી હગે એમ નથી. ના. ખેતીનું કામ કરી હગીશ? ના. નો થાય ને? ના. તો અકલ મઠા તને કહું ભણવામાં ધ્યાન દે તું. અને ભણવામાં ધ્યાન દો એટલે મને નોકરી લઈ જ દે. કિસ્મતની વાત છે, કિસ્મત માં તો આવી જાય. હે હા ઈ વાત સમજો. ગામમાં જા, પાછો ગાયો ગા આવજે. અને સોપડી લઈને જાય બેહી જીજો. હાથમાં સોપડી નહીં જોઈને તો સેડા કાઢી નાખીશું. હાલ નીકળ જા. ગયો એવો પાછો. મને ઈ કાઠું પડે હો બાપા. શું કાઠું પડે? સોપડી લઈને સોપડી અડવી ઈ જ તને વાહમું છે. સાહેબ નો ફોન આવ્યો હતો મને, લાલો હમણાં આવતો નથી નિશાળે. સાહેબ ને કહી દેજો ને ગોવા ગયો. ગોવાનો ક્યાં દીકરો વયો જાને? પાછો ખાયો કે આવજે. ગોવાનો ક્યાં દીકરો થાય? તું ક્યાં હે ને ગુવાર વીણવામાં નથી હાલે એમ. હાલો. હા થોડીક રાહ જો, હું આવું છું. હું નીકળું જ છું ઘરેથી બસ. હા 2 મિનિટમાં હું પહોંચી જ. ઓય આ 2 મિનિટમાં ક્યાં પહોંચવું છે તારે? મારે જવાનું છે મારી ફ્રેન્ડની જોડે. કાન્યા હું ડાઈટો છે? હે મારે એનો બર્થડે છે ને, તો શોપિંગમાં જવાનું છે. હવે શોપિંગ ઊભી રહેતો તું. હું બોલ તો બીજી વાર. કેમનું જાવું બોલ તો બીજી વાર. મારી બેનપણી જોડે જાવું છે, બર્થડે છે, શોપિંગ કરવાની છે. શોપિંગ મારે છે હું. ખબરદાર જો મને પૈસા વગર કે નક્કી કર્યું છે ને તો તારો ઢાળિયો ઢાળી નાખીશ. પણ એ મારે તમને પૂછવાનું, મારે જાવું હોય
હું નહીં પૂછું ને દીકરું થામા અને તે લેસન કર્યું લેસન હું નથી કરતી કરીશ નહીં એમ હા મને કાલ હાંજે તારા ટીચરનો ફોન આવ્યો તો કે તમારી લાલી નિશાળે નથી આવી ક્યાં ગઈ હતી કાલ મારી બેનપણી મળવા ગઈ હતી બેનપણી મારવાનું નહીં મને સાંભળી લે અજય તને કહું છું ફોફીના જેવી મારવાનું નહીં તારી હું આરતી ઉતારું હું સ્કૂલમાં કાલે જ નથી ગઈ બાકી સ્કૂલમાં જાવ જ છું કાયમી તારી હાજરી સ્કૂલમાં હોવી જોઈએ મને હે ને તારી માથે વિશ્વાસ હોય કે મારી લાલી નિહાળે ગઈ છે અને તું આમ બજારમાં રખડવા વઈ જાસ હે અહીંયા હું કઈ બગીચો છે હા બા કાલથી જઈશ કાલે જ નથી ગઈ ખાલી બસ રેગ્યુલર નિશાળે જવાનું અને જો ભણશો ને પાસ થાઓ ને તો તમારો કાઈક ઉધાર થાય નહીતર રખડશો આમ નામ હા બા જઈશ હવે બા આજનો દી જાવા દિયો ને આજનો દીની દીકરી થામા ને આમ ઘર ભેગી ની થા બા જાવા દિયો ને આજનો દી આ પટકુડા વેળા કરમાં રોતલકીના પેટની મૂકી ભાઈ જો છેલ્લી વાર ને પહેલી વાર આજનો દી બેનપણી ભેગી જઈ આઈ અને જો હવે નામ લીધું છે ને તો એક બૂથમાં મારીશ પાસી જામ અને આવજો પાસી તાણા હમી ફફીંડા જેવી નહીં તો આ હજી આવીને લઈને ફોન કરવા દે અલા આ ફોને ઉપાડતી નથી ને આને ભારે કરી આ તો લાઈને બીજી વખત ટ્રાય કરું આ હજી ઉપાડતી નથી આજે અહીં આવવા દે ને આવે એટલી વાર છે આનો આજ વારો છે આટલી બધી વાર હોય કેટલી વાર થઈ ફોન લગાવું તારો ફોન લાગતો નથી તો સોરી લાલા મોડું થઈ ગયું આજ મારા બા માનતા નતા માંડ પરાણી નીકળી ઘરેથી નીકળાય એમ જ નહોતું જરાય કાયમનું તારું બાનું હોય તારા મમ્મીનું કે મારા મમ્મી નીકળવા નથી દેતા ને ઓલું ને તારે ન આવવું હોય તો પછી ના પાડી દેવાનું સોરી લાલા એવું ન હોય એવું હોત તો અત્યારે હું નીકળી હોત આવી હોત એવું છે જ નહીં પણ તારે પછી એક તો ફોન લાગે ને એક તો તારો સોરી હવે માની જાવ ને લાલા હા લાલા આ કેટલા સરસ પવન છે અહીંયા બ્યુટીફુલ ગાર્ડનમાં કેવી મજા આવે છે બેસવાની ગાર્ડનમાં તને મજા આવે ને મને મજા આવે હા આપણે મજા જ કરવાની આપણે બેન લીલા લેર જ કરવાની દેહમાં ડંકો જ વગે જેને વાતો કરવી હોય કર આપણે મજા જ કરવાની દુનિયાને આપણે કઈ એવું નહીં આપણે આપણું જ વિચારવાનું હા કા લાલા અરે તારી આવ્યો તું આ કોણ છે આ મારો ભાઈબંધ છે વાહ લાલા વાહ બાકી જોડી એમ તમારી બેની બહેની હો છોટો પડી ગયો છોટો હા છોટો તો પડી ગયો અમારા મને તમારા બેનો ભેગો ફોટો પાડ લેવા દો ના ભાઈ રૂકી જા કા મારા બાને ખબર પડશે ને તો મને જીવતી ડાકી દેશે પણ ફોટો પાડવામાં એમાં શું થઈ ગયું લાલા સમજાય ને એમાં એવું છે મારી વાત એ તું બોલતી નહીં મારા ભાઈબંધ સમજાવું એમાં એવું છે ને કે અમે બે લગ્ન નથી કર્યા અમે બે પ્રેમ કરી પણ તેમાં ફોટો પાડવામાં હું ના પાડવા પણ એના ઘરે ડખો થાય ને મારા ઘરે ડખો થાય એમ કહું વાતને તો સમજ એટલે ઈ ના પાડે વાહ વાહ તો તમને આ કોક ભેગા જોઈ જાય એમાં ડખો નહીં જાય તમારે આમાં એટલા તો બગીચામાં બેઠા પણ તું ક્યાંથી આવ્યો હું તો અહીં જામફળ ખાવા આવ્યો તો અહીંયા ક્યાં કોઈ દેખાઈશ ભાઈ તને મને એવું લાગે ને અમે ઓલો સેન્ટ નવો નાખ્યો ને બોમ્બે નો આ મને સ્મેલ તો નથી આવી કે તેમાં ગાય આવી ગયો લાગે અલા ભલા મને તો તારી ખબર અહીં કણે નથી કે તું અહીં બેઠો હોઈશ તે શું સેન્ટ ની સ્મેલ આવી ગઈ હતી તને કીધું તો ખરા કે જામફળ ખાવા આવ્યો તો હું એવું હતું તા હું તારી ગાડી જોઈ ગયો મેં કે આ લાલાની જ ગાડી છે એટલે આ વાત તારી નથી ને આગળ લીંબુ મરચા બાંધ્યા ને એટલે ઓળખી ગયો ગાડી હા એ વાત તારી મુદ્દાની લે ને એક ફોટો પાડ લેવા દે ને યાર હું એવું કરે મારી પ્રેમિકા નહીં પાડવા દઈએ યાદ રહેવા દે પછી
પછી આવજે ને અમારે બેન પાકું થઈ જાય પછી. હા તો હારું, બીજું હું હોય લગનમાં તમારે બે રે. તને પછી અણવર જ તને રાખવું હોય મારે. હા કાઈ વાંધો નહીં, બસ તું કહીશ ને તું અણવારે બની જઈશ. બાકી ભાભી તમે એક નંબર લાગો છો હો. ઓ ભાઈ અત્યારે ભાભી કાઢ દો તમે મને. તો હું તમે મારા ભાભી જ થાવ ને. લાલો ભલે હાઈટમાં મારી કરતા નાનો રહ્યો પણ ઓમ તો મોટો છે ને. તોય પણ અત્યારે ન કહેવાય, લગન નથી થયા ને ત્યાં સુધી ન જ કહેવાય. હા તો કાઈ વાંધો નહીં, બસ નથી કેવું તમને ભાભી. ઓકે. હારું હાલ લાલા. એ હારું આવજે. પણ લાલી તને એક વાત કરું, હા. આ રહ્યો ને મોટામાં મોટો ભડવાઈ કરવા વાળો હે. નહીં ક્યાંક જો મારા બાપાને જઈને ક્યાંક ભડવાઈ કરશે ને તો નક્કી આ મારો બાપો છે ને અહીં સુધી પોકી જાય એવો છે. મગજનો છે એવો પણ ટાયર્ડ છે મારો બાપો. એટલે આપણે છે ને હવે આપણે આ જગ્યા બદલી નાખવાની થાય. હા હા સાચી વાત કરી. આપણે અંદર વયા જઈએ. તારું કેવું શું સાચું હે ને? હા હા તો આપણે છે ને આ જગ્યા બદલી નાખીને આપણે આમ વયા જાય. અંદર વયા જઈએ. ગાય. આ છે ને આ જાડિયું છે ને બહુ મોટી ભડવાઈ કરે એવું. હા તો હાલો. હા કેવો સરસ બગીચો હે. હા હો. એક કામ કરીએ આપણે હા આપણે અહીં મસ્તીનો એક સેલ્ફી ફોટો ખેંચી લઈએ. હા હાલો. બરોબર ને? હા. આમ હરખું તો જો પણ. આ લે લે આ કોણ છે? એટલે આ તો લાલી છે. મારા બેટા ઉભા ઉભા સેલ્ફી પાડે. લે હું એનો ફોટો પાડલો ન કરે. એની માં હે ને પાયલી અરવિતીની હે. માન છે ને હું કહીશ ને તો મારે ને એને 12મો સંદર્ભમાં. લે હું ફોટો પાડી લઉં. જાય છે ક્યાં એટલી બે ત્રણ પાડી લો. એક આ બાજુ જ પાડી લો. હવે તું જો પાયલી છોકરી બૈગડી છે મારી બેટી. જવા દે કરતી એને પાયલીને જ મળું છે મારે. હવે અહીંયા ને અહીંયા તો બહુ ફોટા થઈ ગયા. આપણે બીજે કોઈ લોકેશનમાં ફોટા પાડીએ. ઓલા ગુલાબના ગોટામાં જવું છે. હા હાલતે હવે અહીંયા ફોટો પાડી લઈએ. હાલો. વાહ કેવો મસ્તીનો બગીચો. હા એ ગાડી કેવા સરસ છે. સરસ છે પણ મારું દિલ તો ગાર્ડન ગાર્ડન થઈ ગયું. મારું પણ એવું જ થયું છે. લે 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 હું ફૂલ દઉં આમ. આજે તો મારો પણ તમને ફૂલ દેવો. મારે દિલ ખોલીને તને ફૂલ દેવું. લે પકડ પકડ. હા લે તમે પકડો. વાહ આઈ લવ યુ. આઈ લવ યુ ટુ લાલા. લવ યુ. આજે તો મને ઘરે જવાનું મન જ નથી થાતું. એટલી બધી મજા આવે છે મને. મારી ગાંડી પણ તને એક વાત કહું. હા મારું દિલ તો હાવ આમ ઓલું જ થઈ ગયું. ગાર્ડન ગાર્ડન ગદા ગદા થઈ ગયું છે. મારું મન નથી થતું જવાનું. તો ઓલું મારું બાપો રહ્યો ને ઘરે બેઠો ને એ બહુ ખરાબ મગજનો છે. અને જો ઈ ક્યાંક જો આપણાને ભારી જાય છે તો આપણે બેયને પાછું અત્યારે અહીં કંઈ ડખો થઈ પડશે. મારા બાઈ એમ જ છે. તારે એમ જ જો છે? જોઈ જશે ને તો મને તો જીવતી દાટી જ દેશે. જીવતી તો મારું શું થાય? તને જીવતી નો દાટવા દઉં. હા તારી માને હાલો પછી આપણે હવે જઈએ. જવું હે? હા હાલ તો નીકળી હવે. જાવું તો નથી પણ જાવું પડશે. મને એમ જ છે પણ હવે જવું તો પડશે. લાલો લાગે છે આ તો. હા લાલા ભેગી છોકરી કોણ છે? મારા બેટાએ પણ જોડી એમ જમાવી છે હો. છોકરી ગોતી લીધી. બાકી હવે વિપુલ કાકાને કેવું પડશે કે હને તમારે ગોતવાની જરૂર નથી, લાલાએ ગોતી લીધું છે. લાય વિપુલ કાકાને કહું. કા વિપુલા કાકા? કા કેમ છે? બસ જમાવટ એમ ને? હા તમારે તો ખાઈ પીને જો ને શરીર હાથી જેવા ખૈડકા છે. તમારે તો જમાવટ જ હોય ને. હા હો માતાજીની દયા. હા દયા. હું તાર બાપા રમેશભાઈ શું કરે? બસ ઘરે હતા. એવું હમણાં મને ભેગા થયા નથી. તમે ક્યાં હોય જ છો? હું તો ગામમાં આવતો ને જાતો જ હોય. મને લાગે ઈ કઈક કામમાં પડી ગયા. ના ઈ કામમાં ઘરે જ બેઠા હોય. એવું છે? સકર મરે કઈ એવું છે? હા અમે સકર મારી દી છે. 5000 લઈ ગયા તે તું દેખાડા નથી. એમાં નહીં ભેગા થતા હોય.
5,000 લઈ ગયા એમાં ભેગા નહીં થતા હોય મને. એ મને નથી ખબર. એવું છે. આમાં મને ઘૂસવામાં. શું હાલે ભણતર? બસ પૂરું થઈ ગયું. પૂરું. હવે શું કરવાનું ધંધો? મજા આવે એ કરશું ધંધો. મજા આવો એટલે આમ તમે નક્કી જ કર્યું છે ને કે હવે ભણ્યા પછી મારા ધંધો કરવો? કાંઈ નક્કી જ નથી કર્યું. અઠે ગઠે. અઠે ગઠે. કાકા હા એક વાત કહું, ખોટું ન લાગે તો? તો ખીલ થઈ ગયા કે નહીં? હા, જોવાની ઉભરાણી. હા બોલ બોલ હાલ. કહું છું વહુ હારા ગોઈતા હો. કેના? લાલાના. પરફેક્ટ હાઈટ, કટ ટુ કટ, લાલા ના બહુ ટોપ ક્લાસ, કાંઈ ઘટે જ નહીં. એલા ભાઈ હજી એનું ક્યાંય નેઠોય નથી, કાંઈ સરનામું નથી વહુની, અને તું કહેશ કે પરફેક્ટ ગોઈતા. અરે એની હાઈટ ના તમે વહુ ગોઈતા કાકા. જેવડો લાલો છે ને 2 ફૂટ નો એવડો જ વહુ છે તમારા. આ હમાસારા વતન દેવા વાળું કોણ છે? ખોટા ખોટા. લા મેં મારી હગી આંખે જોયું કાકા. શું હગી આંખે જોયું? લાલો ની 2 માણા ગાર્ડન માં બેઠા હતા. એ હાથી મેરે સાથી, બોલવામાં ધ્યાન રાખજો તું. અરે હાસુ બોલું તમને. અરે નથી મારા છોકરાની ક્યાંય મેં વાત લાવી, નથી હગાઈ કરી, અને તું એમ કહેશ કે મેં એને જોયા હતા. મને એવું લાગે છે તમારા છોકરા હે ને તમને અંધારામાં રાખ્યા અને એને એનું અજવાળું કરી લીધું. મને મારા છોકરા ઉપર ભરોસો હોય, ભલે એ ગામમાં રખડતો હોય બરાબર, પણ મને ભરોસો હોય મારો છોકરો આવો ખોટા પગલા તો ભરે જ નહીં. મારી વાતનો વિશ્વાસ ન આવતો ને તો ગામમાં એને ગોતવા નીકળો. નો, તું હે ને ગામમાં ખોટી વાતું ન કરતો ભાઈ મારા છોકરાની. મારી આબરૂના ધજાગરા મારા ન ઉડાડતો. એલા મારા કાકી વ્યા ગયા એના હમ પછી લાલા ને બેને મેં જોયા. મને હે તાર કાકીના હમ નહીં નડે, બાકી આવી ખોટી રવિડા વાતું ન કરતો. મારા રમેશભાઈ પાસે આવું પડજો, તાર છોકરાને સમજાવ ભાઈ. આ ખોટા કોકને આબરૂના ધજાગરા ઉડાડે. એલા કાકા મેં જોયું, તમને કીધું તમે પાછા મરછા તમને બહુ લાગે. મેં જોયું તો તમે જો બીજું એવું ખોટી વસ્તુ હું જોતો જ નથી. ભાગ નીકળ. હારું નો હારું લાગ્યું બીજું હું. રોજ લાગે ને હારું કાકા, કોકના છોકરાઓની ખોટી વાતું કરો છો. હાલે હું નીકળ્યા કોકની આબરૂની પથારી ફેરવવા નીકળ્યા છો. આ પાટલો છે અને પાયોય ભાંગી ગયો છે અને આ વૈણું ક્યાંય દેખાતું નથી. માર રોટલી કેમ કરવી હવે? હું એલી ફફડા કરેસ. લે આય એટલે આય, તું આજ તો ભૂલી પડી. હા હો, આજ ભૂલી પડી. એ રોટલી કરવી છે ને તો વૈણું જડતું નથી. એવું છે? હા. આમ કેમ ને જાતી હતી? કાઈ નહીં, હું આમ ગઈ હતી વાડીએ. થી વાડી તો તારી આમ છે અને ઘર તારું આમ છે, એટલે આયા પેશિયલ મળવા આવી. તઈ પાઈલી તને પેશિયલ મળવાય તારી બહુ યાદ આવી ગઈ મને. હા તું છે ને એટલી બધી છે ને હારા માણસ નીકળી નથી મને પેશિયલ મળવા આવી. ભાઈ તારે કઈક જોતું હોય ને તો જ તું આવે એમ છો. હો ગામની વાતું નથી, આ માર પેટમાં હોય ને તને કેવું પડે, ઠલાવવું પડે તારી આગળ. તારા ઘરની વાત છે. મારા ઘરની? હા તો મન ઠલાવવા, બીજું હું હોય ને તાર ધંધો જી છે. ક્યાં ગઈ તારી સોડી? ક્યાં ગયેલી? એ મારી સોડી છે ને એની બેનપણીનો બર્થડે છે ને તે ગામમાં ખરીદી કરવા ગઈ છે. હા બેનપણો હું બોલી બેનપણો. એટલે એ કામ મારસ મને. હા તું એને ઊભી રે, તારું મોઢું સંભાળીને પાઈલી આઈને વાત કરજે. મારી સોડીનું જો આવું ખબરદાર નામ લીધું છે ને તો આઈને દાટી દઈશ તને. તું મને દાટી દઈશ એમ? હા હા તું કેવા આવી છો? કાઈ નથી તારું ઓલું કરી નાખ્યું, તાર બગીન કાઈ નથી કઈ નાખ્યું. આજ પછી મને મારતી ને હો ને કે હારા વટ નહીં રે તારી. તો તારાથી થઈ ને ઈ કરી લેજે બરોબર? કરી લઈશ. આ બીજો શાંતિ રાખે. મંડાઈ પડી છો તે, તને કઈ તારે બાજુ આવી છો તે બાજા બાજ કરે મારસ તે. મેં તને કઈ કઈ નાખ્યું છે? આ છોડીનું કીધું છે બે. તું હે ને તારો જીભડો મોઢામાં રાખજે, અને આડોશી પાડોશી સાંભળે છે તારે એને આબરૂ કાઢવાની જરૂર નથી. આમ ઘર ભેગી ની થા. ઘર ભેગી ની નહીં, તું મને ખબર જ હતી ભોપીંડી. તું માને ને તારી ઓલી ગગુડી રહે ને શું કામ કરે છે ને તને કહું ખામ એમ તું નહીં માન. એ હે ને તારે કઈ નરિયા નથી ગણવાની જરૂર. ખામ આ જોઈ લે તારી સુપુત્રી અને આ તારા ઓલા જમાઈ થવાના દેખાડો. 4-5 ફોટા પાડીને લઈ આવી છો હારી. આમ તો ઘર ભેગી ની થા, એ જે થાય ને હું જોઈ લે. હા જાઉં છું, આવતી ને કોઈ દી. અરે વિચારા જેવું તો છે હો. આ ઓલી ભોફીંડી ખરીદી કરવાનું નામ દઈને ગઈ તો છે, હવે આવે ને એટલી વાર છે.
આ શું કરો તમે? લાકડીમાં તેલ સોપડું છું ગગા. કેમ જાડી થઈ જાય લાકડી? જાડી નહીં, તો થોડીક શું એમ મારવામાં મેળે રે, સાંભા હારા ઉઠે. એવું હા. સાંભા હારા ઉઠે એમ? આવતા રહ્યા હા આવતો રહી બાપુ. એમ. હા કેવું કર્યું ફરવાનું? ફરવામાં બાપા સારું હતું. મજા આવી ને? હા. બગીચામાં અમે 4-5 ભાઈબંધ હતા તે 4-5 ભાઈબંધ હતા ફરીને આવ્યા એમ. 4-5 ભાઈબંધ તારા ભેગા હતા? હા અમે ફરવા ગયા ભાઈબંધ જ હતા? હતા. ભાઈબંધ જ ને. શું કે ભાઈબંધ જ હતા? આ બાપા તમને કઈ ખોટી વાત તો નહીં કહેતો હોય ને, કઈ ભાઈબંધ જ હોય ને તો બીજું કોણ હોય મારા ભેગું? લે ખોટું બોલે શું કામ મારા આગળ તું? કેમ? છોડી કોણ છે ઈ? આ ક્યું વેલું ઉઠીને તમને આવા કાન ભરી ગયું? ઓલો રવિ ભેગો થયો તો મને કે તમારો છોકરો કે કોક છોકરી આરે બગીચામાં ફરે. હે બાપા હું મીઠું નાખવામાં નથી જાણતો. ક્યું ઓલો રવિડ્યો જાણ્યું? હા. આને એ તું તને હે ને તું ગામમાં જાસ, હા? મને એમ થાય તું રોજ ગામમાં જાય, તારે આ કરવાની છે લા. એ બાપા હા. ઈ મને યાદ આવે આવ્યું. શું? એ ઓલ બગીચાની વાત કરી તમે? હા. ઈ તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે. કોણ છે? બેસ્ટ ફ્રેન્ડ. ફ્રેન્ડ? ફ્રેન્ડ એટલે? ફ્રેન્ડ ને ખબર નથી પડતી? ના નથી પડતી? ના ઇંગ્લિશ ભણવા ગયા નથી? નથી ગયો એ વાંધો, એટલે તને કહું તું ભણ. તું ભણ્યો એટલે આટલી ખબર પડી ને. બેસ્ટ ફ્રેન્ડ એટલે શું? આખી જિંદગી વાડીએ આટા જ માર માર કર્યા. તને કહું એ જવાબ દે તું. મને અવરો ગોટાળે છડાવમાં વાત તું ભૂલાવા માટે કરે. કોણ છે છોડી ઈ ક્યાં મને પેલા? બેસ્ટ ફ્રેન્ડ એટલે એનું મર્નિંગ તમને કહું? હા. ભાઈબંધ મિત્રતા. છોડ્યું ક્યાંય હોય ભાઈબંધ? કહીને આરે શું કઈ કાંટા લાગે ન કરાય ભાઈબંધ. તારો ડો આબરૂની પથારી ફરી જાય. આ ગામના જોવે શું વાતો કરે? બેસ્ટ ફ્રેન્ડ છે એમ મિત્રતા એમ કીએ. બેસ્ટ ફ્રેન્ડ નો દીકરો થામા ને હમણાં કે ઓલા ફેને ટીંગાડીને મારી મારી તમારી નાખી. તું હે ને તમે મને ક્યાંય હરકો હે ને એમ વાત નથી. તઈ? આ તેલ કેમાં સોપડતા હતા? આ મારા હાથે એ તો મને ભૂલાય જ હોય આ મરકો પર. પણ એમ નહીં બાપા. આ બાપા વાત તો સાંભળો તમે. લા બાપ વાત નથી વાત સાંભળવી મારે. તે મારી આબરૂની પથારી ફેરવી છે. આજ એક છોકરું મને કહી ગયું, કાલ ગામના બીજા મોટા કે તો મારે તો ક્યાંય હાલવા જેવું નમરે ને. આ ઓલું સાડિયું રહ્યું ને હા એને જ હરગાયું છે. એ આ હાસુ હોય તો જ માણા કે કઈ ખોટું કોઈના ઘર ઉપર કોઈ આબરૂ ઉડાડવા રાજી ન થાય. આ પણ એમ કાંઈ બીજું હે ને પણ એમાં ખાલી મિત્રતા જ છે ભાઈબંધી. ખાલી મિત્રતા એટલે કોના મિત્રતા? એ મિત્ર છોડી હોય રે મિત્રતા. હે તે કેમ એની હારે નો થાય? હમુ થામાં લબાડ તને હે ને આમ ઘરમાં ઘર તને ન પણ બાપા આ કા બંધ કરો પણ. ઈ હમણાં તું જો આ કે છોડી હોય રે ભાઈબંધી એટલે શું વરી જાય છે બે? એ બાપા મને ભાઈ લઈ નહીં જાવ નહીં જાવ નહીં જાવ નહીં જાવ ના ના નહીં જાવ નહીં જાવ નહીં જાવ બાપા આ ઓલી સપર પગી જયુની કઈ ગઈ ને તયુનું મને હોક નથી થાતું. ફોન લગાડવા દેતો લાલીને. ફોન બંધ કરીને બેહી ગઈ છે. આવવા દે આઈ. આવવા દે આઈ જેને. એ આવો. હા બા હું થયું? એ બેસાયા. તું મને એમ કહેતો? હા. તું ક્યાં ગઈ હતી? હું તો ક્યાંય નહીં, અહીંયા આટો મારવા જ ગઈ હતી. હાસુ બોલ. હું થયું? હાસુ બોલ ક્યાં ગઈ હતી? ક્યાંય નથી ગઈ, અહીંયા જ ગઈ હતી. ફોન કેમ બંધ આવે છે? ફોન મારો સોરી ફોન બંધ હતો. બંધ હતો એમ? હા. એ માં ઊભી થાતો. હાથે હાચું કેવું છે કે હમણાં ચીકવા વારી કરું? પણ હું ક્યાંય નહીં, અહીંયા આટો મારવા જ ગઈ હતી. ક્યાંય નથી ગઈ બા. ક્યાંય નથી
તારે પ્રૂફ જોઈશે એમ? હા, પ્રૂફ હોય તો જ સાચું માનવાનું ને બા. શાંતિ રાખ હો. શાંતિ રાખ ભફિંડી, શાંતિ રાખ. કોઈ કે સાચું ન માનાય. પ્રૂફ હોય તો જ માનવાનું. તારી જીભડી મોઢામાં રાખ ઘડીક. આલે જોઈ લે. જોયું? હે? ઉભી રહે. ઓયમાં કઈ માં? ઉભી રહે. અને આમ જો. દાન દરવાનું બંધ કર. આ છોકરો કોણ છે? આ કોણ હતો છોકરો? એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. હું હતો મારો બેસ્ટ ફ્રેન્ડ. એ મને ઇંગ્લિશ ન આવડે. ચોખ્ખું ગુજરાતીમાં બોલ. એ ખાલી ભાઈબંધી છે, બીજું કાઈ નથી. ભાઈબંધી? 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 આ ભાઈબંધી? ભલે બસની દીકરી ક્યાં થશે? બસની દીકરી ક્યાં? આવો ભાઈબંધ હોય. ચોક થા. હવે કોઈ દી નહીં કરું બા. મેં તને આવા સંસ્કાર દીધા છે. આવા સંસ્કાર દીધા છે. કરવા જા. જા ઘરમાં. મારી હારી ઢેલકાસમાં જેવી મને બનાવવા આવી લે. ઊભી રહી તારો વારો ખાઈમાં આવું જોતું. મારે બેટું પાણી થઈ ગયું હે રેડિએટરને. જો ક્યાંક ટીપ મારવા ગયો ને તો એથી છોટી જવાનું છે. શું એલા બધો માસડો ખોલીને ઊભો છો? કા વિપુલ કાકા કેમ છે? વિપુલ કાકાને જલસા જોઈ ને તે આ થોડોક વાંધો પડી ગયો હે. તમારે આમાં કઈ ધ્યાન દેવું નથી. ગાડી ખેસા ખેસ થાવું કઈક આને ગેરેજ ને બધે બતાડાય. હા બતાવવાનું તો છે જ હમણાં. હા પણ હમણાં વાં ગયો તો ને દ્વારકા ગયો મને કહેવાય નહીં તારે. પણ આમાં કેમ કેવું વિપુલ કાકા, કેમ કે આપણા આખા ગામના જેટલા ડો હતા ને બધા વારી છોડીને લઈ ગયો તો. વારી છોડીને લઈ ગયો એમાં હું એક જ રહી ગયો ને. પણ આમાં તમને બેડાવા ક્યાં, અંદર કઈ જગ્યા હતી નહીં. એટલે મેં વિચાર્યું, મેં તો કે કેરિયર ખાલી રહે છે ત્યાં ઉપર બે આખો તમે. તો તું ઘરે રહ્યો તો હું આખી લે. એ વાત હાસી, તો બધા ડોવા સીધા સળગવા પોગાડ દે. બીજી ફેર જાય ને ધ્યાન રાખજે. એ બીજી ફેર જાવું તો કઈક વિચારશું, પણ બીજી ફેર જાય એટલે ગાડી હાલે એમ નથી હવે. આમાં કઈ ખર્ચો કરાય? ખર્ચો કરવાના હોવા જોઈએ ને. ફેરા તો કરે જ દ્વારકાના. વધે અહીંયા 200-500 રૂપિયામાં શું ખાવા પીવામાં વયા જાય. જાજા વધતા ખોટું બોલમાં. આપણા લોકો અહીંના દે ને પૈસા દેતા જ નથી. પૈસા તો દેતા જ હોય પણ તમે થોડાક લખણ ખોટા હશો, વાપરી નાખતા હશો. જો મારે ફાંકી નથી ખાતો, નથી બીડી પીતો, કોઈ વ્યસન જ નથી. તો આ પૈસા કમા જાય ક્યાં બધા? ગેસમાં. એટલો બધો મોંઘો થઈ ગયો. અહીંથી ગેસ પુરાવું છું, મારે ધોવા નીકળી જાય. તો પછી ઓલી હવા વાળી ગાડી લઈ લે. હવા વાળી ગાડી કઈ? એ આવે બેટરી વાળી. હા તો ચાર્જિંગ કરવું પડે ને. હા અને હવે દ્વારકા જા ને એટલે મને કહી જો. એ તો હું કહીશ, પણ એક મારે એક વાત કરી હતી તમને, તમે સારું કરી ભેગા થઈ ગયા છે. શેની વાત? લાલો ક્યાં છે? લાલો તો ઘરે છે કા ગામમાં ક્યાંક રખડતો છે. હા રખડતો છે ને. તો લાલો રહ્યો ને લાલો, હા એનું ક્યાંક સેટિંગ થઈ ગયું છે એવું લાગે છે મને. સેટિંગ એટલે ઈ શું? એ એક છોકરી આઈને જોયો તો મેં. કે જોઈ છોકરી? હા મારો લાલો કોઈ છોકરી ભેગો હોય જ નહીં. એ તમને નથી ખબર, એને એના માપની છોકરી ગોતી લીધી છે. મારી કે હા કેમ એલા બધા આમ કરો છો? એના માપની ગોતી લીધી, એના માપની ગોતી લીધી. અરે એના માપની છોકરી ગોતી લીધી છે. આપડા બાજુના ગામમાં ઓલા પાયલબેન રહ્યા ને, આ એની છોકરી લાલી. પાયલબેન આપડા બાજુના ગામના છે. હા ઓલા જાડી હરખારિયા એની છોડી. હા એની છોડી છે આવડી, વૈધી નથી. એની આરે લાલુ હતો. હા એની આરે, એનું નામે પાછું લાલી છે. મારે એની માને થોડોક ડારો દેવા જાવું છે. આમાં આબરૂના ધજાગરા થાય એવું ન હાલે હો. આપણા ગામનું છે ને નાક કાપશે નાક. યા ગામનું તો કપાતું કપાય, પેલા મારું જ કપાય. હા એ તો તમારે જોવાનું ને. તો એની પેલા હે ને હું એને ઓલી પાયલનું નાક કાપી આવું. હવે એ તમારે જે કરવું હોય, પણ મને થોડુંક મગજમાં આવ્યું એટલે કીધું લાય વિપુલ કાકાને વાત કરું. તારી હાચી વાત છે. એક જણાએ કીધું તો આપણે ન માની, પણ આ કરું 4-5 જણાએ મનાવા વાવાડ દીધા. એટલે હવે લગભગ મારે ધક્કો થઈ છે અહીંયા. બગીચો હતો ને બગીચો, એમાં બે હાથ પકડીને અને ફૂલ દેતા હતા સામે સામે આઈ લવ યુ. હા આ છોકરોને હવે લગભગ મને હે ને દવા પીવરાવા ઉભો થયો છે. કાઈ વાંધો નહીં છોરિયા. હવે હે ને હું હે ને પેલા તપાસ કરું, પછી દ્વારકા જાઉં. હા પછી જાય જોડી દ્વારકા.
લાલિયું ક્યાં ગયું? ગાડી દેખાતી નથી, સંભળાય નથી, કમાડાય બંધ છે. મારી ઘરે ફોન કરવા દે પેલા. ઘરે આવે ને એટલી વાર છે, પાણી પાડી દેવો. લે હાલે, આનું તો ફોન જ સ્વિચ ઓફ છે. મારા દીકરા ભારે કરી આ નહીં હાલવા જેવો ક્યાંય રહેવા દે. એક કામ કરવું ને, પાયલ ની ઘરે જવા દે મને, ત્યાંથી આના કઈ ખમાસાર જડે. મારો દીકરો ક્યાં ગયો છે? અરે બેહી ગઈ એ હા બેન કઈ જલ્દી જવા દો, મારા બા દેખી જાય મને જલ્દી. પકડ. ક્યાં તમારી છોડી ક્યાં? એ ભાઈ મારી સોડી છે ને આમ ગઈ છે ગામમાં અને ફોન બંધ આવે છે. હે? ફોન એનો બંધ આવે છે. ફોન બંધ આવે? તઈ ઓહો હો હો. બોલો ને. એ ઓલી ઝીણકી બાઠડી છોકરી તમારી? હા ઈ છોકરી મારી જ છે, 1.5 ફૂટડી. પણ એને તમે કેવી રીતે ઓળખો? એને તો હું ઓળખું જ ને. ગામમાં આબરૂની પથારી ફરી ગઈ, એટલે ક્યાંય હાલવા જેવો રહ્યો નહીં, બધું આવું થઈ ગયું છે. એટલે હે ને સોખવેટ કરો, ગોળ ગોળ વાત કરો માં. મારા છોકરાને જોયો તમે? ઓલો તમારે ઓલો છોકરો છે આવડો હવા વેચનો ઈ તમારો છે? એ મારું. તો પૂરું થઈ ગયું. હવે પછી મને વાત જઈડી છે, હું સમજે કે મારા છોકરાનો ફોન સ્વિચ ઓફ છે, તમારી છોડીનો મોબાઈલ સ્વિચ ઓફ છે. હા એટલે મને એવું લાગે છે કે વયા ગયા એવું મને દેખાય છે. શું વાત કરો છો? હા, હા શું કહો છો? હાસું જ કહું છું. ના વાત સાચી છે એટલે તો હું તમારી પાસે આવ્યો છું. અરે રે, હું તો આમ એકલી નોધારી થઈ ગઈ. હવે આમ જો, સાના રહી જાવ, બરાબર? આ હું આવું આપણે જોવાનું ભાગ્યમાં લખેલું હોય છે, સમજ્યા? પણ હા આવું આ કાંઈ નક્કી નથી રહેતું અત્યારે છોકરા છોકરીનું હું થઈ જાય. હે, આપણે એમ તો આપણા છોકરા ગામમાં ફરવા જાય છે ને ઘરે આવતા રહીએ, પણ મારા દીકરા અહીંયા જઈને શું આ થતું હોય ને આપણને ન ખબર હોય. હવે જે થાવું તો એ થઈ ગયું, પણ હું તો એકલો થઈ ગયો ને. તમે એકલા છો, વાહે કોઈ આગળ પાછળ નથી? કોઈ નમરે બાપ દીકરો બે હતા. હા ની છોકરું ગયું, છોકરું ગયું, બાપ એકલો વૈધો. તમે એકલા થઈ ગયા બરોબર. તમે રહ્યા જણની જાત, પણ મારું તો વિચારો, હું તો બાઈ માણાની જાત, મારે એકલા કેમ જીવવું? એ તમારી હાચી વાત છો, બાઈ માણાથી એકલું રહેવાય નહીં. પણ હું તમને શું કહું છું, કયો ને જી કેવું હોય. આમ હું એકલો, હા તમે એકલા, હા 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 બરાબર? જો તમને ખોટું ન લાગે તો એક વાત કહું. કયો ને હવે ખોટું હું ને હાસું હું. આમ જો, હા છોકરો ને છોકરી તો એક થઈ ગયા. હા હે, તો હા આપણે એક નો થઈ હગી. તમે છે ને હા કહું હા, મારા મનની વાત કરી, પણ હું હે ને જીભ હરવરતી હતી પણ બોલી નહોતી શકતી. એવું છે તો તમે રાજી જ છો, હું રાજી જ છું. તો હું શું કહું છું? શું કહી દઉં? કયો તમારા મનની વાત, તમે ઠલો એટલે મને ખબર પડે. કહી દઉં? આ કયો ને. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ ગાડી. જાઈમુ ને જાઈમુ આવું તો કાઈ લઈ નહોતું. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું એકલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલો મોજીલો. જય જલારામ મિત્રો, હું છું રંજન ધનેસા. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી સ્ટાર વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.